વિશ્વામિત્રી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં સ્ટેશન પાસેથી પસાર થતી ભૂખી કાશ અને આ કાશમાં પુરાણ કરવામાં આવી રહ્યું છે। વોર્ડ નંબર 1ના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા અંતર્ગત વિરોધ નોંધાવી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે ચોમાસું આવતાની સાથે જ મારા વોર્ડમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાશે। આ કાશ જે પૂરી દેવામાં આવી રહી છે જેને લઈને જ વોર્ડ નંબર 1માં પાણી જ પાણી થશે। તે અંતર્ગત તેઓએ આ ભૂખી કાશ પૂરાતાની સાથે જ વિરોધ નોંધાવ્યો છે। અમદાવાદ મુંબઈ વચ્ચે પસાર થતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં વડોદરા શહેરના સ્ટેશન પાસે ભૂખી કાશમાં પુરાણ થતું નજરે આવ્યું છે। વોર્ડ નંબર 1ના જાગૃત કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે। તેઓ કહી રહ્યા છે કે સીધું જ અહીંયાનું કામકાજ જે છે તે આ ભૂખી કાશમાં ઠલવામાં આવી રહ્યું છે, એટલે કે પુરાણ કરવામાં આવી રહ્યું છે। પુષ્પાબેન દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવી જ રીતે જો પુરાણ થશે તો આવનાર સમયમાં 1 કે 2 ઇંચ વરસાદમાં જ વોર્ડ નંબર 2માં પૂર જેવી પરિસ્થિતિ સર્જાશે અને જેનો સામનો નાગરિકોએ કરવો પડશે। એન્જિનિયર અહીંયા રાખવામાં આવ્યો છે, ત્યાં કોઈપણ પ્રકારની કામગીરીમાં ધ્યાન નથી રાખતા તેઓ પણ તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। આ છાણી નિજામપુરા નવાયાર્ડ થઈને પસાર થતી ભૂખી કાશ છે। તમે જોઈ રહ્યા છો કે સૌગણ સોસાયટીની બાજુમાં પંડ્યા બ્રિજની બાજુમાં જે કામ ચાલી રહ્યું છે બુલેટ ટ્રેનવાળાનું, બુલેટ ટ્રેનનો વિરોધ નથી, વિકાસ થાય એમાં કોઈનો વિરોધ ન હોઈ શકે, પણ આ જે મસ્ત મોટા માટીના ઢગલાઓ, હું અહીંયા ઊભી છું, કેટલા મોટા માટીના ઢગલાઓ પાછળ કર્યા છે। આખો ને આખો કાંસ દબાવવાની જે પ્રવૃત્તિ અહીંયા ચાલી રહી છે, આ પ્રવૃત્તિ બંધ નહીં થાય તો આવનાર દિવસોની અંદર મોટામાં મોટા ભાગના લોકો ડૂબશે। પૂરથી નહીં, પૂર તો પછી વરસાદી પાણીથી 1-2 ઇંચ વરસાદ પડી ગયો તો આખું સમાથી લઈને નિજામપુરા નવાયાર્ડથી લઈને છાણી સુધીના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવશે। મારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે જે પણ કોઈ આ પ્રોજેક્ટના અધિકારીઓ હોય એની કોર્પોરેશન સંકલન કરીને આ જે પણ કંઈ માટીના ઢગલા મોટા ડેબ્રીઝ નાખીને ભૂખી પૂરવાનું કામ ચાલી રહ્યું છે એને બંધ થવું જોઈએ।